Hi friends, how are you? ચલો નેક્સ્ટ છે મેથ સુટેબલ. જોડકા જોડવાના છે. સૌથી પહેલા તો ડેટ દે રોલ નંબર લખી લઈશું. ચલો મેથ સુટેબલ છે. આ બાજુ તમને મીટર અને સેમી વડ આપેલા છે, એની સાથે જોઈન કરવાનું છે. ચલો પહેલા તો શું આપેલું છે? 66 મીટર. પછી છે બીજું 6 મીટર 60 સેમી, 6 કિલોમીટર 60 મીટર, 606 મીટર, 6 કિલોમીટર અને 6 મીટર, 60 મીટર અને 60 સેમી. ચલો સૌથી પહેલા તો આપણે શું યાદ રાખી લઈશું? 1 મીટર બરાબર કેટલા સેમી થશે? 1 મીટર બરાબર 100 સેમી. પછી 1 કિલોમીટર બરાબર કેટલા મીટર? 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ચલો હવે 1 મીટર બરાબર 100 સેમી અને 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ચલો પહેલું છે 66 મીટર. 66 મીટર. ચલો 66 મીટર ને આપણે સેમી માં કન્વર્ટ કરીશું. ચલો 66 મીટર છે. 1 મીટર બરાબર 100 સેમી થાય છે, તો 66 મીટર બરાબર કેટલા? ચલો 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી. તો 66 મીટર બરાબર કેટલા? આનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 66 ગુણ્યા 100 અને છેદમાં આવી જશે 1. ચલો 66 ગુણ્યા 100 કરીએ તો 66 એકા 66 અને પાછળના બે 0 એમના. તો કેટલા સેમી થશે? 6600 સેમી. ચલો તો 66 મીટર ને સેમીમાં કન્વર્ટ કરવા હોય તો 66 મીટર બરાબર કેટલા સેમી થશે? 6600 સેમી. ચલો 6600 સેમી એટલે પહેલામાં શું આવશે? ક. ચલો હવે બીજું પણ એવી જ રીતે છે. 6 મીટર અને 60 સેમી. કેટલા આપ્યા છે? 6 મીટર અને 60 સેમી. ચલો 6 મીટર 60 સેમી છે. 6 મીટર 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી થશે. ત્યારે 6 મીટર બરાબર કેટલા સેમી? જો 1 મીટર બરાબર 100 સેમી થાય છે, તો 6 મીટર બરાબર કેટલા? તો 6 ગુણ્યા 100 કરીએ અને છેદમાં 1. 6 એકા 6 અને બે 0 એટલે કે 600 સેમી. હવે 6 મીટર અને 60 સેમી છે, તો 6 મીટર એટલે એને 600 સેમીમાં તો કન્વર્ટ કરી દીધું. પ્લસ કેટલા આવી જશે? 60 સેમી. તો 6 મીટર અને 60 સેમી. ચલો 600 સેમી વત્તા એમાં 60 સેમી ઉમેરી દઈએ. ચલો આ બેનો પ્લસ કરી દઈએ. 0 વત્તા 0 એટલે 0, 0 વત્તા 6 6 ના 6. તો અહીંયા 6 ના 6. તો કેટલા આવશે? 660 સેમી. કેટલા સેમી થશે? 660 સેમી. તો અહીંયા લખવાનું 660 સેમી. ચલો 660 સેમી આમાં ક્યાં દેખાય છે? તો ઈ 660 સેમી. તો જવાબમાં આવશે ઈ. ચલો એવી જ રીતે જોઈએ ત્રીજો સર. ચલો ત્રીજામાં શું કીધું છે? 6 કિલોમીટર અને 60 મીટર. શું કીધું છે? 6 કિલોમીટર અને 60 મીટર. ચલો 1 કિલોમીટર બરાબર કેટલા સેમી થાય? કેટલા મીટર થશે? 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 6 કિલોમીટર બરાબર કેટલા? તો 6 ને શું કરવાનું? 1000 સાથે ગુણી દો એટલે 6000 અને વત્તા એમાં 60 મીટર ઉમેરી દો. તો 6000 મીટર વત્તા 60 મીટર. બંનેનો સરવાળો કરો એટલે શું આવશે? 6060 મીટર. તો ચલો 6060 મીટર ક્યાં છે? તો 6000 ને 6 મીટર. પછી ત્રીજું છે 6 કિલોમીટર અને 60 મીટર. શું આપેલું છે? 6 કિલોમીટર અને 60 મીટર. એ જોયું. હવે એવી જ રીતે છે 606 મીટર. 606 મીટર ને આપણે શું કરવાનું છે? સેમીમાં રૂપાંતર કરવાનું છે. ચલો 606 મીટર છે. 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી થાય. તો અહીંયા 606 મીટર છે. ચલો 1 મીટર બરાબર કેટલા સેમી? 100 સેમી. તો આપણી પાસે કેટલા છે? 606 મીટર બરાબર કેટલા? તો 606 ગુણ્યા 100 છેદમાં 1. 606 ગુણ્યા 100 અને છેદમાં 1. ચલો 606 એકા 600 ને 6 અને આ બે 0 છે એ ઉમેરી દેવાના. ચલો આગળ આપણે શીખાતા અલ્પવિરામ મૂકવા હોય તો ક્યાં મૂકવાના? પાછળથી એકમ, દશક, 100 અને 1000 આવે એના પછી અલ્પવિરામ. કેટલા આવશે? 60600 ને સેમી. ચલો પછી એવી જ રીતે ચોથું છે 6 કિલોમીટર અને 6 મીટર. ચલો 6 કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1000 મીટર. તો 6 કિલોમીટર બરાબર કેટલા? તો 6 ને 1000 સાથે ગુણીએ એટલે કેટલા મળશે આપણને? 6000
અને પ્લસ એમાં 6 કરી દેવાના, તો 6000 માં બીજા 6 ઉમેરી એટલે કેટલા થશે? 6006 મીટર. ચલો પછી છે 60 મીટર અને 60 સેમી. 60 મીટર 60 સેમી. ચલો 60 મીટર છે 1 કિલોમીટર, 1 મીટર બરાબર 100 સેમી. તો 60 મીટર બરાબર કેટલા સેમી થશે? 6000 સેમી. તો એમાં બીજા 60 ઉમેરી દો એટલે કેટલા મળશે આપણને? 6000 સેમી. ફરીથી 60 મીટર ને સેમીમાં કન્વર્ટ કરવા છે. 1 મીટર બરાબર 100 સેમી. તો 60 મીટર બરાબર કેટલા સેમી? 6000 સેમી. અને એમાં બીજા હું 60 ઉમેરી દઉં તો કેટલા મળશે આપણને? 6006 સેમી. તો 6006 સેમી અહીંયા છે, તો આમાં આવશે ડ. ચલો પછી એવી જ રીતે આવે છે ત્રીજો સમ. ત્રીજા સમમાં શું કીધું છે? પેરિસના એફિલ ટાવર 330 મીટર ઊંચો છે. પેરિસનો એફિલ ટાવર કેવો છે? 330 મીટર ઊંચો છે. ચલો અને ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે. પેરિસનો એફિલ ટાવર કેટલો? 330 મીટર ઊંચો. અને ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ 320 મીટરનું છે. તો એફિલ ટાવર તે બિલ્ડિંગ કરતા કેટલું ઊંચું છે? એફિલ ટાવર અને તે બિલ્ડિંગ આ બંનેનો તફાવત શોધીશું. ચલો 330 મીટર શું છે ઊંચું? તો પેરિસનો એફિલ ટાવર. અને 320 મીટર શું છે? તો ન્યુયોર્કનું ઊંચું બિલ્ડિંગ. ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ. ચલો આ બંનેનો શું શોધીશું આપણે? તફાવત. ચલો સૌથી પહેલા તો 330 મીટર એ શું છે? પેરિસનો એફિલ ટાવર ઊંચો છે અને 320 મીટરનું ન્યુયોર્કનું સૌથી ઊંચું બિલ્ડિંગ છે. ચલો બંનેનો તફાવત શોધવો હોય તો શું કરીશું? પહેલા તો બંનેની બાદબાકી. તફાવત આપેલો હોય, ઓછું આપ્યું હોય કે બાકી રહેલું આપ્યું હોય ત્યારે હંમેશા શું આવશે? બાદબાકી. ચલો 0 માંથી 0 જાય તો 0, 3 માંથી 2 બાદ કરીએ તો 3 છે એમાંથી હું 2 કાઢી લઉં છું તો 1, અને 3 માંથી 3 જાય તો 0. ચલો તો આ બંનેનો તફાવત શોધીએ તો 10 મીટર એ બંનેનો તફાવત આવે છે. તો આ બંનેમાંથી જોઈએ તો કોણ વધારે ઊંચું છે? તો પેરિસનો એફિલ ટાવર ઊંચો છે. તો એફિલ ટાવર એ તે બિલ્ડિંગ કરતા ઊંચો છે. કેટલા મીટર ઊંચો છે? તો 10 મીટર ઊંચો છે. તો પેરિસનો એફિલ ટાવર કેટલા મીટર? ન્યુયોર્કના બિલ્ડિંગ કરતા 10 મીટર ઊંચો થશે. ચલો એવી જ રીતે છે ક્વેશ્ચન નંબર 12. એમાં પણ કીધું છે આપણને કાઉન્ટ સમ. ચલો એમાં આપણને શું કીધું છે? છોકરાઓની લાંબી કૂદમાં મનુ સૌથી વધારે. જો 3 છે, મનુ, સોનુ અને ગોલુ આ ત્રણેયની લાંબી કૂદ છે. હવે ત્રણેયમાંથી મનુ સૌથી વધારે, એટલે કે છોકરાઓની જે લાંબી કૂદ છે એમાં મનુ છે એ સૌથી વધારે લાંબુ કૂદે છે. કેટલું કૂદે છે? તો 3 મીટર અને 60 સેમી કૂદે છે. સોનુ બીજા ક્રમે આવે છે. સોનુ કેટલામાં ક્રમે? બીજા ક્રમે આવે છે. અને તે મનુ કરતા 17 સેમી ઓછું કૂદે છે. મનુ કરતા કેવું કૂદે છે? 17 સેમી ઓછું કૂદે છે. હવે ગોલુ ત્રીજા ક્રમે આવે છે. ગોલુ કેટલામાં ક્રમે? ત્રીજા ક્રમે આવે છે. તે કેટલું કૂદે છે? તો 3 મીટર અને 31 સેમી કૂદે છે. અને સોનુ અને ગોલુની લાંબી કૂદનો તફાવત કેટલો છે? મનુ સૌથી વધારે પણ કેટલું? 3 મીટર 60 સેમી. પછી સોનુ બીજા ક્રમે, એટલે કે એ કેવું કૂદે છે? તો મનુ કરતા 17 સેમી ઓછું. અને ગોલુ ત્રીજા ક્રમે આવે છે. એ કેટલું કૂદે? તો 3 મીટર અને 31 સેમી. તો આપણે સોનુ અને ગોલુ આ બંનેની લાંબી કૂદનો તફાવત શોધીશું. ચલો સૌથી પહેલા તો શું કરીશું? મોનુ અને સોનુ. તો મનુ છે કેટલું કૂદે છે? 3 મીટર 60 સેમી. અને ગોલુ કેટલું કૂદે છે? તો 17 સેમી ઓછું કૂદે છે. ચલો પહેલા તો અહીંયા મીટર અને સેમી. તો 3 મીટર અને 60 સેમી આ કોણ કૂદે છે? તો મનુ કૂદે છે. અને સોનુ કેટલું કૂદે છે? તો એના કરતા 17 સેમી ઓછું કૂદે છે. તો એના મીટર નથી આપ્યા એટલે કે 17 સેમી લઈશું. ચલો હવે પેલા એની બાદબાકી. 0 માંથી 7 નહીં જાય તો ઉપર લેવો પડશે 10 કો.
10 માંથી 7 બાદ કરીએ. ચલો આ 10 છે એમાંથી હું 7 કાઢી લઉં છું. આ 5 અને આ 2 7 કાઢી લીધા તો કેટલા બાકી રહ્યા? 1 2 અને 3. અહીંયા લખીશ 3. ચલો 6 માંથી 1 કાઢી લઈશું, પણ એની પહેલા શું કરવાનું? 6 ઉપર છેકો મારી અને એનો આગળનો અંક. ચલો 5 માંથી 1 બાદ કરીએ તો 4. અહીંયા 3 માંથી 0 કાઢીએ તો 3 ના 3. ચલો આ કોણનું આપણે 17 સેમી એ સોનુની કુદ હતી. ચલો હવે મનુ અને સોનું આ બંનેનું તફાવત. ચલો તો સોનું કેટલું કૂદ્યો હતું? સોનુની સેમીમાં જ લંબાઈ આપી હતી. હવે આપણે એનું મીટર અને સેમીમાં શોધી લીધું તો આ કોની લાંબી કૂદ થઈ ગઈ? સોનુની. ચલો હવે શું કીધું છે? ગોલું ત્રીજા ક્રમે આવે છે અને તે કેટલું કૂદે છે? 3 મીટર અને 31 સેમી કૂદે છે. તો હવે સોનું અને ગોલુની લાંબી કૂદનો તફાવત શોધો. હવે આપણે સોનુનો તો શોધી લીધો, હવે ગોલુનો આપ્યો છે 3 મીટર અને 31 સેમી. ચલો હવે બંનેનો તફાવત શોધીએ. અહીંયા આવશે મીટર અને અહીંયા સેમી. ચલો સૌથી મોટી સંખ્યા ઉપર અને નીચે નાની સંખ્યા. મોટી સંખ્યા કોની છે? સોનુની. તો 3 મીટર 43 સેમી અને ગોલુની કેટલી છે? 3 મીટર 31 સેમી. અહીંયા લખવાનું સોનું અને નીચે આવશે ગોલું. ચલો 3 માંથી 1 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0. તો બંનેની લાંબી કૂદનો તફાવત કેટલા સેમીનો થશે? 12 સેમીનો. તો વિગતમાં શું લખવાનું? તો બંનેની લાંબી કૂદનો તફાવત કેટલો થશે? 12 સેમી. ચલો ફરીથી એકવાર જોઈ લો. છોકરાઓની લાંબી કૂદ હતી, એમાં 3 હતા: મનુ, સોનુ અને ગોલુ. ચલો એમાં મનુ છે સૌથી વધારે, કેટલું? 3 મીટર અને 60 સેમી કૂદે છે. પછી સોનુ કેટલામાં ક્રમે? ત્રીજા ક્રમે આવે છે અને તે કેટલું કૂદે છે? તો મનુ કરતા 17 સેમી ઓછું. પછી ગોલુ ત્રીજા ક્રમે આવે છે અને કેટલું કૂદે છે? 3 મીટર 31 સેમી. હવે આપણે સોનુ અને ગોલુ બંનેનો તફાવત શોધવાનો છે. તો ચલો મીટર અને સેમી. તો પહેલા તો મનુની જોઈ લે. મનુની કેટલી આપી છે? 3 મીટર 60 સેમી આપણે જોઈ. પછી નીચે કેટલું કૂદે છે સોનુ? તો એના કરતા 17 સેમી ઓછું, પણ એનો મીટર નથી આપ્યા એટલે આપણે પહેલા મીટર શોધીશું. 3 મીટર 60 સેમી, એમાંથી બાદ થશે 17 સેમી. ચલો 0 માંથી 7 ન જાય, ઉપર લીધો 10 કો. 10 માંથી 7 બાદ કરીએ 3 બાકી રહેશે. 6 ના કેટલા થઈ જશે? 5. 5 માંથી 1 બાદ કરીએ તો 4 અને 3 માંથી 0 જાય તો 3 ના 3. ચલો તો આ મીટર વાળી સંખ્યા કોની મળી આપણને? સોનુની. ચલો હવે બંનેનો તફાવત શોધવાનો છે. કોનો? સોનુ અને ગોલુની કૂદનો તફાવત. ચલો તો સોનુનો આપણને મળી ગયો મીટરમાં 3 મીટર અને 43 સેમી અને ગોલુનો આપણને કેટલો આપ્યો છે? 3 મીટર 31 સેમી. તો 3 મીટર 31 સેમી માંથી બાદ કરી દઈશું. 3 માંથી 1 જાય તો 2, 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 3 જાય તો 0. તો કેટલા સેમી છે તફાવત? 12 સેમી. તો બંનેની લાંબી કૂદનો તફાવત કેટલા સેમીનો થશે? 12 સેમીનો. ચલો પછી બીજું. ચલો બીજામાં શું કીધું છે? હવે આવે છે છોકરાઓની ઊંચી કૂદ. આની પહેલા શું હતી? છોકરાઓની લાંબી કૂદ. ચલો હવે આવે છે છોકરાઓની ઊંચી કૂદ. એમાં હિરેન 1 મીટર 20 સેમી કૂદે છે. પછી સુરેશ તેના કરતા 5 સેમી ઓછું કૂદ્યો અને મહેશ 1 મીટર અને 9 સેમી કૂદ્યો. ચલો આગળનો દાખલો હતો સેમ એના જેવો છે. તો સુરેશ અને મહેશની ઊંચી કૂદનો તફાવત કેટલો થાય? ચલો મીટર અને સેમી. છોકરાઓની ઊંચી કૂદમાં હિરેન કેટલું કૂદે છે? 1 મીટર 20 સેમી. તો હિરેનની લખી 1 મીટર 20 સેમી અને એના કરતા સુરેશ કેટલું કૂદે છે? 5 સેમી ઓછું કૂદે છે. તો એમાંથી 5 સેમી બાદ કરીશું. ચલો 0 માંથી 5 નહીં જાય, ઉપર લીધો 10 કો. 10 માંથી 5 જાય તો 5. અહીંયા 2 ના 1 ઓછા એટલે 2 ના 1 થઈ જશે અને 1 માંથી 0 જાય તો 1 ના 1. ચલો પછી 1 ના 1. હવે શું કીધું છે? સુરેશ અને મહેશની ઊંચી કૂદનો તફાવત શોધો. જો સુરેશની સેમી ખાલી સેમી જ આપ્યા હતા, એના મીટર નતા આપ્યા એટલે અહીંયા મીટર અને સેમી શોધી લીધા. ચલો હવે 1 મીટર અને 15 સેમી મળી ગઈ સુરેશની. હવે શું કીધું છે? સુરેશ અને મહેશની ઊંચી કૂદનો તફાવત કેટલો થશે? ચલો તો મોટી સંખ્યા ઉપર આવશે અને નાની સંખ્યા નીચે. તો મોટી સંખ્યા કોની છે? સુરેશની કે મહેશની? તો સુરેશની મોટી છે એટલે ઉપર લખ્યા. 1 મીટર 15 સેમી સુરેશ અને 1 મીટર 9 સેમી મહેશની. પછી બંનેની બાદ બાકી. ચલો 15
5 માંથી 9 નહીં જાય એટલે ઉપર થઈ જશે 15. 15 માંથી 9 બાદ કરીએ તો 6 અને 1 ના થઈ જશે 0. નીચે આવી જશે પણ 0. 1 માંથી 1 જાય તો 0. ચલો પછી છે ને વિગતમાં શું લખીશું? તો સુરેશ અને મહેશની ઊંચી કૂદનો તફાવત 6 સેમી છે. કેટલો થશે? સુરેશ અને મહેશની ઊંચી કૂદનો તફાવત 6 સેમી છે. ચલો પછી એવી જ રીતે ત્રીજું છે, છોકરીઓની લાંબી કૂદમાં ગોપી સૌથી ઓછું. કેટલું કૂદે છે? તો ગોપી સૌથી ઓછું 3 મીટર અને 32 સેમી કૂદે છે. ગોપી કેટલું કૂદે છે? 3 મીટર 32 સેમી કૂદે છે. મીનુ બીજા ક્રમે આવે છે. મીનુ કેટલામાં ક્રમે? બીજા ક્રમે આવે છે. તે ગોપી કરતા 12 સેમી વધારે કૂદી. તે ગોપી કરતા કેટલું? 12 સેમી વધારે કૂદે છે. અને નીલુ સૌથી લાંબુ કૂદે છે. તે મીનુ કરતા 13 સેમી વધારે કૂદે છે. તો નીલુ અને ગોપીની લાંબી કૂદ વચ્ચેનો તફાવત કેટલો? ચલો પહેલા તો ગોપી. ગોપી કેવું કૂદે છે? સૌથી ઓછું. કેટલું કૂદે છે? 3 મીટર અને 32 સેમી. આ કોણ કૂદે છે? તો ગોપી. પછી શું કીધું છે? મીનુ બીજા ક્રમે આવે છે. તે કેટલું કૂદે છે? એના કરતા 12 સેમી વધારે કૂદે છે. વધારે કીધું છે એટલે શું આવશે? સરવાળો. મીનુ કેટલું કૂદે છે? એના કરતા 12 સેમી વધારે. હવે એના સેમી જાય પાછું તો આપણે મીટર શોધવા પડશે. તો 2 ને 2 4, 3 ને 1 4, 3 ના 3 તો 3 મીટર 44 સેમી. આ કોણ કૂદે છે? મીનુ. હવે શું કીધું છે? તો નીલુ. હવે ત્રીજા ક્રમે કોણ આવે છે? નીલુ. તો તે ગોપી કરતા નીલુ સૌથી લાંબુ કૂદે છે. તે કેવું કૂદે છે? તો મીનુ કરતા પણ 13 સેમી વધારે કૂદી લે છે. તો મીનુ કેટલું કૂદી હોય છે? 3 મીટર અને 44 સેમી. 3 મીટર 44 સેમી. અને એના કરતા મીનુ કેવું કૂદે છે? 13 સેમી વધારે. તો 13 સેમી વધારે માં પ્લસ કરી દો. 4 ને 3 7, 4 ને 1 5, 3 ના 3 તો 3 મીટર 57 સેમી. એ શું આવશે? નીલુ. તો નીલુ કયું કૂદે છે? સૌથી વધારે. ચલો હવે શું કીધું છે? નીલુ અને ગોપીની લાંબી કૂદનો તફાવત કેટલો? ચલો ગોપી કેટલું કૂદી હતી? 3 મીટર 32 સેમી. અને નીલુ કેટલું કૂદી? 3 મીટર 57 સેમી. હવે તફાવત કીધો છે તો શું આવશે? બાદબાકી. મોટી સંખ્યા ઉપર, નાની સંખ્યા નીચે. ચલો તફાવત. તો 3 મીટર 57 સેમી મોટા છે એટલે એને ઉપર લખીશું. 3 મીટર 57 સેમી. એ કોણ કૂદે છે? તો કે નીલુ. બાજુમાં લખો નીલુ. પછી ગોપીનો પણ છે. તો ગોપીનો કેટલો છે? 3 મીટર 32 સેમી. એ કોનો છે? ગોપીનો. ચલો બંનેનો તફાવત કીધો છે એટલે શું આવશે? બાદબાકી. 7 માંથી 2 બાદ કરીએ. ચલો 7 છે એમાંથી હું 2 કાઢી લઉં તો 5 બાકી રહેશે એટલે અહીંયા 5. ચલો 5 માંથી 2 પણ એની 5 માંથી 2 જાય તો 5 માંથી હું 2 કાઢી લઉં છું તો 3 બાકી રહેશે. 3 માંથી 3 જાય તો 0. તો કેટલા સેમી આવશે? 5 માંથી 3 કાઢવાનું છે એટલે અહીંયા આવશે 2. તો 5 માંથી 3 જાય તો 2 અને 3 માંથી 3 જાય તો 0. તો બંને વચ્ચેનો તફાવત કેટલો મળશે આપણને? 25 સેમી. કેટલા સેમી મળશે? 25 સેમી.